ખાડાઓનું સામ્રાજ્ય। માંજલપુર અલવાનાકા કોતર તલાવડી વિસ્તારમાં અસંખ્ય ખાડાઓનું સામ્રાજ્ય। વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। પ્રથમ વરસાદે પાલિકાની ઉગાડી પાડી દીધી હતી। બીજી તરફ માંજલપુર અલવાનાકા પાસે આવેલ કોતર તલાવડી વિસ્તારના મુખ્ય માર્ગો પર અસંખ્ય ખાડાના રાજથી વાહન ચાલકો અને રાહદારીઓ તંત્રના પાપે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। કહેવાતી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્રની મેઘરાજાએ પોલ ઉઘાડી પાડી દીધી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના ખાડા જોવા મળી રહ્યા છે, ત્યારે શહેરના માંજલપુર અલવાનાકા અને કોતર તલાવડી વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર અસંખ્ય ખાડાનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડાઓના કારણે વાહન ચાલકોને પોતાના વાહનોને પણ નુકસાન તેમજ રાહદારીઓને પણ ઘણી હાલાકી પડી રહી છે। બીજી તરફ સ્માર્ટ શાસકો વિકાસની ગુલબાંગો ફૂંકી રહ્યા છે, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે રોડ રસ્તાના કામોમાં પણ કટકી કરતા માર્ગો ઉપર ખાડા પડતા લોકો છાસવારે મુશ્કેલીમાં મુકાતા હોય છે। ત્યારે વાહન ચાલકોએ આ રોડ ઉપરના ખાડા પૂરવા અને વ્યવસ્થિત કામગીરી કરવા માંગણી કરી હતી। માજલપુર વિસ્તાર છે, માજલપુરથી જીઆઈડીસી મેઇન રોડનો વિસ્તાર છે। બીજો વિસ્તાર છે કોતર તલાવડી વિસ્તાર છે। અહીંયા એટલા બધા અસંખ્ય ખાડા પડેલા છે કે રિક્ષા ચલાવવી મુશ્કેલ થઈ જાય છે। હું પોતે રિક્ષાવાળો જ છું, પણ એટલા બધા ખાડા છે કે રિક્ષા ચલાવવી પણ મુશ્કેલ થઈ જાય। હાલ ચાલીને જવામાં તકલીફ પડી જાય છે। ઉંમરવાળા માણસોને એટલી બધી તકલીફ પડે છે કે પૂછો પણ। આ કોર્પોરેશન કંઈ ધ્યાન આપતી નથી। ટેક્સ અમે ભરીએ છીએ, અમે રિક્ષાવાળાએ ટેક્સ ભરીએ છીએ, પબ્લિક બી કરવેરો ભરે, ટેક્સ ભરે છે, સફાઈ વેરો ભરે છે, તો કોઈ જાતનું નિરાકરણ આવતું નથી। ખાડા પૂરે છે, 2 દિવસમાં પાછું એવું જ થઈ જાય। વરસાદના પગલે અત્યારે ઠેર ઠેર વરસાદના પગલે ખાડો પૂરે છે, પણ 2 દિવસમાં પાછી જ પોઝિશન થઈ જાય। તમારી માંગો શું છે? સરખી રીતે કામ કરે એવું અમારું કહેવું છે। શું નામ આપનું? ઠાકોરભાઈ।